ઈશ્વરની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજનો આ વિડીયો બહુ ખાસ છે, જે તમારા બધા માટે બનાવ્યો છે. આપણા જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે. શું આપણે સાચા ખ્રિસ્ત છીએ? શું આપણે સાચે પ્રભુ ઈસુના બાળકો છીએ? શું આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્યો છીએ? શું આપણે પ્રભુ ઈસુને સાચો પ્રેમ કરીએ છીએ? આવા ઘણા બધા પ્રશ્નો આપણા લાઈફમાં હોય છે. તેના જવાબ માટે આજનો વિડીયો બનાવ્યો છે. પ્રભુ ઈસુ ચાહે છે કે આજે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ આવીએ, પાપથી પુણ્ય તરફ આવીએ, પૃથ્વીથી સ્વર્ગ તરફ આવીએ. તે માટે પ્રભુ ઈસુની કૃપાથી આજના વચન મળ્યા છે. તે માટે આજનો વિડીયો બનાવ્યો છે. તમને નમ્ર વિનંતી કરું છું કે તમારા જીવનમાં ઘણા પ્રશ્નો હશે, જે આપણા ધર્મને લગતા હશે, આપણા જીવનને લગતા હશે. તમે આખો વિડીયો જુઓ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો. પ્રભુ ઈસુનું બીજું આગમન બહુ જલ્દી થવાનું છે. તો પ્રિય ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુની જે મહાન અને પવિત્ર યોજના છે તે પૂરી થાય અને શૈતાન તેની ચાલ ના ચલી જાય, તે માટે આજનો વિડીયો બનાવ્યો છે. આપણે એકવાર વિચારીએ કે શું આપણે સાચા ખ્રિસ્તી છીએ? શું આપણે એક સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ છીએ? તો આ બધા પ્રશ્નો માટે આજનો વિડીયો બનાવ્યો છે. તો આજે આપણે જાણીશું કે સમર્પણ, સાચા ખ્રિસ્તી બનવા માટેનું પહેલું પગથિયું સમર્પણ. સમર્પણ શા માટે કરવું જોઈએ? સમર્પણ કઈ રીતે થાય છે? અને સમર્પણ કર્યા પછી કેવી રીતે જીવન જીવવું છે? સમર્પણને લગતા તમામ પ્રશ્નોના જવાબ આજનો આ વિડીયોમાં તમને મળશે. તો તમને નમ્ર વિનંતી છે કે તમે આજનો આ વિડીયો પૂરો દેખો, સાંભળો પ્રભુ શું કહેવા માંગે છે. કેમ? જો આજે આપણે સમર્પણ નહીં કરીએ તો એના ગેરફાયદા આપણને શું થશે? શું આપણે પ્રભુ ઈસુની જે યોજના છે એમાં ભાગ ભજવી શકીશું? આપણે પ્રભુ ઈસુના જે વચન છે તેનાથી દૂર ના થઈ જઈએ, તેમના આશીર્વાદથી, તેમની કૃપાથી દૂર ના થઈ જઈએ, તેની માટે આજનો વિડીયો બનાવ્યો છે. આજનું પહેલું વચન જે સમર્પણ માટે છે, પવિત્ર બાઇબલ, યુહાનનો ગ્રંથ, અધ્યાય 6 કડી 38. કારણ હું સ્વર્ગમાંથી આવ્યો છું, તે મારી પોતાની નહીં પણ મને મોકલનારની ઈચ્છા પૂર્ણ કરવા આવ્યો છું. તો મિત્રો, આપણે જ્યારે પ્રભુ ઈસુના જીવન વિશે બાઇબલમાં જોઈએ છે, સાંભળીએ છીએ, ત્યારે આપણે એક વાત નોટિસ કરીએ છીએ કે પ્રભુ ઈસુએ પોતાનું આખું જીવન તેમના પિતા એટલે કે આપણા પિતા પરમેશ્વરના યોજના માટે જીવ્યું છે. તેમણે પોતાની ઈચ્છાઓ માટે, પોતાના સ્વપ્નો માટે નહીં, પણ હંમેશા પોતાની પિતાની ઈચ્છા કેવી રીતે પૂરી થાય દરેક કામમાં, તે આપણે જોઈને સાંભળી શકીએ છીએ. જ્યારે આપણે ખ્રિસ્તી તરીકે આપણા ચર્ચમાં બાપ્તિસ્મા લઈએ છીએ, ત્યારે શું કરવામાં આવે છે? આપણને પાણીમાં ડુબાડવામાં આવે છે. પાણીમાં ડૂબવું એટલે શું છે? કે હું જે હતો, પવિત્ર બાઇબલ જેમ કહે છે કે આપણે જન્મથી પાપી છીએ. આપણે જે પાપી છીએ, આપણે જે પાપ કર્યા છે, હું જે હતો એ પાણીમાં ડૂબી જઈને હું મૃત્યુ પામું છું. એનો અર્થ એ છે કે જ્યારે આપણે પાણીમાં ડૂબી જાય છે ત્યારે મૃત્યુ પામે છે અને નવો જન્મ લઈએ છીએ. અને નવો જન્મ કેવો હોય છે? કે આજ પછી હું પ્રભુ ઈસુની જે ઈચ્છા છે મારા જીવનમાં, પરમેશ્વરની જે પવિત્ર અને મહાન યોજના છે, તેને સમર્પણ કરીને પૂરું જીવન જીવીશ. તો મિત્રો, આપણે બીજી એક વાત તમને જણાવું કે આપણે પૂરું બાઇબલ વાંચીશું અને સાંભળીશું, તે એક વાત જરૂર દેખવા મળે છે કે સાચો ખ્રિસ્તી હંમેશા 2 વખત જન્મ લે છે અને 1 વખત મૃત્યુ પામે છે. તો શું તમે બીજી વાર જન્મ લીધો છે? બાપ્તિસ્મા તો ઘણા બધા લોકો લે છે, પણ શું ખરેખરમાં સમર્પણ આપણે કરીએ છીએ? માત્ર શબ્દોથી નહીં પણ કાર્યથી પણ. જો આપણે સાચીમાં સમર્પણ ના કરીએ, જો આપણે 2 વખત મરવાનું છે, જો આપણે સમર્પણ નહીં કરીએ તો પહેલું મૃત્યુ આપણે શારીરિક થશે જ, અને બીજું મૃત્યુ છે એ નરકમાં થશે અનંતકાળ સુધી. એટલે જો આપણે નરકમાં ના જવું હોય તો સાચી રીતે, સારી રીતે આપણે સમર્પણ કરવું જોઈએ. અને જેમ પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણે 2 વખત જન્મ લઈ અને 1 વખત મૃત્યુ પામીએ અને સમર્પણ સાથે જીવન જીવીએ. જો આપણે સમર્પણ કરીશું તો મિત્રો, સાચેમાં શું ફાયદાકારક છે? શું પ્રભુની યોજના છે કે આપણે સમર્પણ કરીએ? તો આજનું બીજું પવિત્ર બાઇબલ વચન આપણે વાંચીએ. યુહાન એનો 3 અધ્યાયની 3 કડી. ઈસુએ તેને જવાબમાં કહ્યું, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. તો મિત્રો, પવિત્ર બાઇબલ આપણને સાફ શબ્દમાં કહે છે, જો આપણે નવેસરથી જન્મ ના લીધો તો આપણને પરમેશ્વર રાજ્ય જોવા નહીં મળે. એટલે સમર્પણ કરવું બહુ જરૂરી છે.
સમર્પણ વગર આપણે પરમેશ્વર રાજ્યમાં જઈ શકીએ એમ નથી. ભાઈઓ અને બહેનો, જો સમર્પણ આપણે કર્યું હોય તો ઈશ્વરને ભેટ આપવી હોય તો આપણે તેની માટે આપણું જે હૃદય છે, તૂટેલું, દુઃખી, ગમે તેવું હૃદય આપણી પાસે છે તે આપણે પ્રભુને અર્પણ કરવું જોઈએ. તો ચાલો આપણે શું કરવું જોઈએ, સમર્પણ કરવામાં શું મદદ કરશે આપણને, તેની માટે આગળ એક વચન જોઈએ. પવિત્ર બાઇબલ, રોમ અધ્યાય 12 કડી 1-2. એટલે ભાઈઓ, હું તમને ઈશ્વરની દયાની યાદ આપીને વિનંતી કરું છું કે તમારી જાતને જીવન, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવા બલિ તરીકે અર્પી દો. એ જ તમારી આધ્યાત્મિક પૂજા છે. આ સંસારના ઢાળમાં તમારું જીવન ઢાળશો નહીં, પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તો તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો અને શું કલ્યાણકર છે અને શું ઈશ્વરને ગમે છે એવું અને સર્વ સંપૂર્ણ છે તે જાણી શકશો. તો આપણે વચનમાં સાંભળ્યું અને વાંચ્યું મિત્રો કે આપણે આપણી જાતે સંપૂર્ણપણે પ્રભુને અર્પણ કરવાની છે. બાપ્તિસ્મા લઈએ છીએ, પણ જો આપણે આપણી જાતને અર્પણ ના કરીએ, ખાલી બાપ્તિસ્મા હમણાં લઈ લીધું, પણ આપણે રોજિંદા પછી આપણને જે ગમ્યું, જે પસંદ આવ્યું, જેની ઈચ્છા થઈ, શરીર પ્રમાણે આપણે ચાલીશું તો આપણે કદી પણ ઈશ્વર રાજ્યમાં જઈ શકીશું નહીં. કારણ કે સમર્પણ છે તે ખાલી શબ્દોથી થયું છે, શરીરથી, આત્માથી નથી થયું. એટલે આપણે સંપૂર્ણપણે સમર્પણ કરવું જોઈએ તેવું આ બાઇબલનું પવિત્ર વચન કહે છે. અને જ્યારે આપણે સંપૂર્ણ સમર્પણ કરીશું ત્યારે પવિત્ર બાઇબલનું વચન કહે છે કે તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો અને ઈશ્વરને શું ગમે છે તે તમે જાણી શકશો. એટલે જો આપણે ઈશ્વરની ઈચ્છા જાણવી હોય, તેમને શું ગમે છે તે જાણવું હોય તો સમર્પણ કરવું બહુ જ જરૂરી છે. સમર્પણ વગર આપણે ઈશ્વરને જાણી શકતા નથી, તેમની ઈચ્છાને પણ જાણી શકતા નથી તેવું પવિત્ર બાઇબલનું વચન આ કહે છે. તો મિત્રો, સમર્પણ શા માટે કરવું જોઈએ અને સમર્પણ ના કરીએ તો શું થઈ શકે છે, તેની માટે આપણે આગળ પવિત્ર બાઇબલનું વચન વાંચીએ. ગલાતિયા અધ્યાય 2 કડી 20. ખ્રિસ્તની સાથે હું પણ ક્રૂસે ચડાયેલો છું. એટલે હવે જે જીવે છે તે હું નથી જીવતો, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આ નશ્વર દેહે હું જે જીવું છું તે મારા ઉપર પ્રેમ રાખનાર અને મારી ખાતર પોતાની જાત સમર્પી દેનાર ઈશ્વર પુત્ર ઉપરની શ્રદ્ધાને આધારે જીવું છું. તો મિત્રો, આપણે આ પવિત્ર બાઇબલને વાંચવું ને સાંભળવું જોઈએ. આપણે કોણ છે, ક્યાંથી આવે છે અને આપણામાં શું રહ્યું છે તે જાણી શકાય છે. આપણે બધા પાપી હતા, પણ શું થયું કે પ્રભુ ઈસુએ આપણને તમે પવિત્ર લોહીથી અને પવિત્ર બલિદાનથી આપણને બધાને, પૂરી માનવ જાતને ખરીદી લીધેલા છે. એટલે આપણે જ્યારે કહીએ હું છું પણ હું નથી હોતો, મારી અંદર તો પ્રભુ ઈસુ છે, મારા શબ્દોમાં, મારા દરેક કાર્યોમાં. એટલે સમર્પણ કરવું જરૂરી છે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં જીવે છે. પણ જો આપણે જ્યારે સમર્પણ નહીં કર્યું હોય તો આપણે શું કરીશું કે આપણે મને શું ગમે છે, મને શું નથી ગમતું, મારા સપનાઓ શું છે, મારી ઈચ્છાઓ શું છે, તેને જ આપણે વિચાર કર્યા કરીશું. પણ જ્યારે આપણે સમર્પણ કરીશું, ઈશ્વરની ઈચ્છાને જાણીશું, ત્યારે આપણને ખબર પડશે આપણી અંદર પ્રભુ ઈસુનો વાસ છે. અને આ વચનમાં પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તની સાથે હું પણ ક્રૂસે જડાયેલો છું. એટલે હવે જે જીવે છે એ હું નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે. એટલે જો મિત્રો, આપણે જો આપણી જાતને મહત્વ આપીશું તો આપણે ઇગ્નોર કરીશું પ્રભુ ઈસુને, અને પ્રભુ ઈસુ વિરુદ્ધ જવું એટલે નરકમાં જવું બરાબર જ છે. એટલે પ્રભુ ઈસુ ચાલુ હોય, તમને રાજ્યમાં જવું હોય તો આપણે આ વચનને ખાસ કરીને ગંભીરતાથી લેવું જોઈએ. આ વચનમાં જે કહેવામાં આવ્યું છે, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આ નશ્વર દેહે હું જે જીવું છું તે મારા ઉપર પ્રેમ રાખનાર અને મારી ખાતર પોતાની જાત સમર્પી દેનાર ઈશ્વર પુત્ર ઉપર શ્રદ્ધાને આધારે જીવું છું. એટલે આપણી અંદર જે પ્રભુ ઈસુ વસે છે તેમને આપણે આધારે જીવન જીવવું જોઈએ. તેમની શી ઈચ્છા છે તે પ્રમાણે જીવન જીવવું જોઈએ અને તેને સૌથી ઉપર રાખવી જોઈએ. ભાઈઓ અને બહેનો, હવે આપણે આગળ જોઈશું કે સમર્પણ કર્યા પછી જીવન કેવી રીતે જીવવું જોઈએ. પવિત્ર બાઇબલનું વચન લૂક એનો 9મો અધ્યાય કડી 23. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે. તો મિત્રો, આ જે વચન છે તેને ધ્યાનથી વાંચવું અને સાંભળવું જોઈએ. જો આપણે આને ધ્યાનથી વાંચીશું અને સાંભળીશું તો જ આપણે સાચું સમર્પણભર્યું જીવન જીવી શકીશું. કેમ કે જેમ આપણે જ્યારે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણી જાતને, આપણા સપનાઓ, આપણી ઈચ્છાઓ બધું પ્રભુ ઈસુને સોંપી દઈએ છીએ અને આપણે કહીએ છીએ કે આજ પછી હું પ્રભુ ઈસુ તારામાં વિશ્વાસ રાખીશ, તને મારો ઈશ્વર માનીશ અને તારા રસ્તે ચાલીશ, તારા શબ્દોમાં બોલીશ
તારા પગે હું ચાલીશ. તો મિત્રો, સમર્પણ કર્યા પછી જીવન કેવી રીતે જીવવું જોઈએ? તો સમજી લો કે તમે એકવાર મુસાફરી કરી રહ્યા છો બસ કે ટ્રેનની અંદર, અને તમે ખૂબ જ બીમાર છો, તમારાથી ઊભું રહેવાની તાકાત નથી, અને તમને એક સીટ મળે છે બેસવા માટે. તમે બેસો છો, પણ બીજું કોઈ ગરડો વ્યક્તિ આવે છે જે પણ ઊભો રહી શકતો એવો નથી. અને જો તમે ત્યાં બેસી જ રહો છો અને તમે જગ્યા નથી આપતા. આપણે દરરોજ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર મર્યા, તેમ આપણે પણ દરેક કાર્યમાં આપણે મરવાનું છે, આપણી જાતનો ત્યાગ કરવાનો છે. જો આપણે ત્યાંથી ઊભા થઈ જઈશું સીટ ઉપરથી અને બીજાને જગ્યા આપીશું, આપણાથી ઊભું ના રહેવાય તો પણ આપણે ઊભા રહીશું અને પેલા વ્યક્તિની મદદ કરીશું, પ્રભુ ઈસુનો પ્રેમ બતાવીશું, ત્યારે આપણે સાચું ખ્રિસ્ત જીવન જીવ્યું ગણાશે. તો સમર્પણ કર્યા પછી જીવન જીવવું બહુ અઘરું છે. કેમ? કારણ કે આપણે પ્રભુ ઈસુની ઈચ્છા પ્રમાણે, તેમની યોજના પ્રમાણે જીવન જીવીશું. એમ જેટલા પ્રભુ ઈસુની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા જઈશું, તેટલા તેમના બનતા જઈશું. જેમ તેના બનતા જઈશું, તેમ પ્રભુ ઈસુ જેટલા દુઃખો સહન કરે એટલા આપણે દુઃખો સહન કરવા પડશે. તેમના જેવું જીવન આપણું પણ થઈ જશે. એટલે પ્રભુ ઈસુ સાથે ચાલવું ખૂબ અઘરું છે, પણ નામુમકિન નથી. અને પ્રભુ ઈસુ ચાલવું એટલે તેના રાજ્યમાં જવું બરાબર છે. હા, આપણને આ પૃથ્વી પર ઘણું દુઃખ મળશે, પણ એનો એ મતલબ નથી કે આપણને દુઃખ જ મળ્યા જ કરશે. પણ જેટલું દુઃખ સહન કરીશું, પ્રભુ ઈસુ કહે છે, એમનો વાયદો છે પવિત્ર બાઇબલ, કે આપણને તેમના રાજ્યમાં લઈ જશે, શાશ્વત જીવન આપશે. આપણા માટે સ્વર્ગ ખોલ્યું છે, એટલે આપણે સમર્પણ કરવું જોઈએ. તો ભાઈઓ અને બહેનો, જો આપણે સમર્પણ ના કરીએ તો શું થશે? એની માટે પવિત્ર બાઇબલનું વચન વાંચીએ. માથી અધ્યાય 16 કડી 25. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારી ખાતર ખોશે તે પામશે. તો સમર્પણ કર્યા પછી આપણે જો આપણી ઈચ્છાઓને મહત્વ આપીશું, આપણી જાતને મહત્વ આપીશું, આપણા સપનાઓને મહત્વ આપીશું, આપણી સંપત્તિને મહત્વ આપીશું અને પરમેશ્વરને મહત્વ નહીં આપીએ, તો પ્રભુ ઈસુ આ વચનમાં કહે છે આપણને, જે આપણે સાંભળવું જોઈએ, કે જે કોઈ પોતાનું જીવન બચાવવા પામશે તે ખોશે, અને જે ખોશે તે પામશે. એટલે બાપ્તિસ્મા મેં તમને વાત કરી પહેલા, કે સાચો અર્થ એ છે કે આપણે આપણી જાતને મૃત્યુ કરવાનું છે. આગળ જેમ પાણીમાં, જેનો મતલબ એ છે કે આપણે મરી ગયા, હવે હું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવીશ. બધી રીતે જ, દરેક કાર્યમાં મારી નહીં, પણ મારા પ્રભુ ઈશ્વરની ઈચ્છા પૂરી થવી જરૂરી છે. તમે આજ સુધી તમારી ઈચ્છાઓ, તમારા સપનાઓ, તમારી સંપત્તિ પાછળ પડતા હોય, તો છોડીને આપણે પ્રભુ ઈશ્વરની ઈચ્છા સ્વીકારવી જોઈએ, તેમને આપણા જીવનમાં આવકારવા જોઈએ. આપણે આપણા જીવન પર અંકુશ સંપૂર્ણ રીતે છોડી દેવાથી જ આપણને અનંત અને શાશ્વત જીવન મળે છે. ભાઈઓ અને બહેનો, આપણે સાચું સમર્પણ કરીએ છીએ, તેની માટે પ્રભુ ઈસુ આપણને પવિત્ર વચન દ્વારા એક શિખામણ આપે છે, તે આપણે વાંચીને સાંભળવી જોઈએ. સુભાષિતો અધ્યાય 3 કડી 5 થી 6. પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ, અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ. તારા બધા કાર્યો ઈશ્વરને માથે રાખીને કર, તો તને સફળતા આપશે. આપણો પ્રભુ આપણને વિશ્વાસ અપાવે છે કે તું મારા પર વિશ્વાસ રાખ અને દરેક કાર્ય તું કરે જા, તને બધા કામમાં સફળતા મળશે. તો મિત્રો, આપણે આ વચનમાં વાંચીને સાંભળી શકીએ છીએ કે આપણને ગેરંટી આપવામાં આવી છે, જો તું મારા પર ભરોસો રાખીશ અને તારી અક્કલ ઉપર આધાર નહીં રાખે, તો તને સફળતા મળશે. ઈશ્વરની માથે રાખવાના છે, પૂરો વિશ્વાસ રાખવાનો છે, પૂરી શ્રદ્ધા રાખવાની છે. દરેક કામમાં પરમેશ્વર આપણને સફળતા આપશે. આપણે એક વાત અહીં જાણી શકીએ છીએ કે સમર્પણ કર્યા પછી આપણા જીવનના બધા બંધ દરવાજા ખુલી જાય છે. આ બધા વચને સાંભળે છે તો ખબર પડે છે કે જ્યારે આપણે આપણી બુદ્ધિ ઉપર, આપણી અકલ ઉપર, આપણા વિચાર પર, આપણી શક્તિ ઉપર આધાર નથી રાખતા, પણ પરમેશ્વરને આપણે આપણો પરમેશ્વર માનીએ છીએ, તેમને આપણી જીવનમાં સૌથી ઉપર રાખીએ છીએ, તો આપણા બધા દરવાજા ખોલી નાખે છે. આપણી બુદ્ધિ કે આપણી યોજનાઓ કરતાં પ્રભુના માર્ગદર્શન ઉપર આપણે ભરોસો રાખવો જ એ જ સાચું સમર્પણ છે. તો મિત્રો, તમે જો સમર્પણ ના કરી હોય તો તમે નમ્ર વિનંતી કે તમે સમર્પણ કરો. તમારા જીવનમાં તમારી નહીં, પણ પ્રભુ ઈસુની શું ઈચ્છા છે, તેમની શું પ્લાનિંગ છે, શું યોજના છે, તે જાણો અને તેના પ્રમાણે જીવન જીવો. તો તમને સાચી સફળતા મળશે. અને સાચી સફળતા એ છે કે આપણે ઘર-બાર, નોકરી કે સારા પૈસા કમાઈ નથી, પણ પ્રભુને પ્રાપ્ત કરીએ. એ આપણી સાચી સફળતા છે, જે સમર્પણ દ્વારા પ્રાપ્ત થાય છે. તો ભાઈઓ અને બહેનો, સમર્પણ કરવું એટલે ઈશ્વરને સ્વીકારવું, ઈશ્વરની સત્તાને સ્વીકારવું, એનો મતલબ એ થાય છે. આજે આપણે વધુ એક પવિત્ર બાઇબલનું વચન વાંચીએ, યાકોબ એનો 4 અધ્યાય કડી 7.
એટલે તમે ઈશ્વરને આધીન રહો, શૈતાનનો સામનો કરો, એટલે તે તમારાથી ભાગી જશે. સમર્પણ કર્યા પછી ભાઈઓ અને બહેનો, આ વચન આપણને કહે છે કે શૈતાન આપણો સામનો કરશે, શૈતાન આપણને ભટકાવવા માટે આવશે. પણ આ વચનમાં કહેવામાં આવ્યું છે તમે ઈશ્વરને આધીન રહો, શૈતાનનો સામનો કરો, એટલે તમારાથી ભાગી જશે. અને પછી કોઈ પણ નહીં હોય કે તમને રોકી શકશે પ્રભુ ઈસુ પાસે જતા, તમારા રાજ્યમાં જતા. આજના પવિત્ર બાઇબલ વચન દ્વારા આપણે એક વાત જાણી શકીએ છીએ કે આપણને ઈશ્વરના રાજ્યમાં જતા કોણ રોકી શકે છે? તો આપણે પોતે અને શૈતાન. જો આપણે શૈતાનને પણ હરાવી શકીએ છીએ અને આપણી જાતને પણ હરાવી શકીએ છીએ. પણ ક્યારે? જ્યારે આપણે સમર્પણ કરીશું ત્યારે. એટલે પ્રભુ ઈસુ ચાહે છે કે આપણે સમર્પણ કરીએ, તેમના પ્રમાણે જીવન જીવીએ અને તેમના પ્રમાણે તેમની ઈચ્છાને આપણે જીવન પૂરી કરીએ. આજનો વિડીયો શા માટે બનાવવામાં આવે છે? સમર્પણ શા માટે? તમારામાંથી કેટલા લોકો એવા છે કે જે સવારે ઉઠે છે અને પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્રતાનું, સ્વર્ગતાનું પૂરા દિલથી આભાર માને છે નવા દિવસ, નવા જીવન માટે. કેટલા લોકો છે કે સવારે નાસ્તો કરતા પહેલા પ્રાર્થના કરે છે ને પોતાનું સમર્પણ કરે છે કે આજે પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્રતાનું, સ્વર્ગતા, હું આજે આખો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવીશ. મારા જીવનમાં મારીને પણ તમે પવિત્રની મહાન ઉદ્યા પૂરી કરીશ. જ્યારે આપણે સવારે શરૂઆત કરીએ છીએ, નોકરી જતા હોઈએ, કોલેજ જતા હોઈએ કે બહાર ગામ જતા હોઈએ, કેટલા લોકો વિચારે છે કે આજે હું પ્રભુ ઈસુની ઈચ્છા પૂરી કરીશ. પણ હકીકતમાં થાય છે શું કે આજે હું કેટલા પૈસા કમાઈશ, નવી નોકરી લઈશ, નવું ઘર લઈશ, એ બધા ઘણા એવા વિચાર આવે છે જે આ પ્રભુ ઈસુ દૂર લઈ જાય છે. આપણે જ્યારે અડધો દિવસ પૂરો કરીએ છીએ તો મારાથી કેટલા લોકો એવા છે કે લોકો આકાશમાં જોવે છે કે પ્રભુ ઈસુ બીજું આગમન થયું. કેટલા લોકો દિવસમાં 10 વખત આકાશમાં દેખતા હશે કે પ્રભુ ઈસુનું બીજું આગમન થવાનું છે, તેમની રાહ જોઈએ છીએ આપણે? ના, આપણામાંથી કોઈ આકાશ તરફ કદાચ જોતું નહીં હોય. જે સાચા ખ્રિસ્તી છે, જે પ્રભુને સાચે પ્રેમ કરે છે, દિવસમાં 10 વખત આકાશમાં દેખતા હશે અને જોતા હશે કે પ્રભુ ઈસુ મારા આકાશમાંથી આવશે. જ્યારે દિવસ પૂરો થવા માટે આવે તો મિત્રો, કેટલા લોકો તમારામાંથી એવા છે કે લોકો થોડા દુઃખી હોય છે કે આજે મેં મારું કામ તો કર્યું પણ પ્રભુ ઈસુનું કામ થયું કે નહીં થયું. કેટલા લોકો ચિંતિત હોય છે કે પ્રભુ ઈસુનું કામ પૂરું થવા માટે વિચારતા હોય કે આજે શું બાકી રહી ગયું, કે મારા પ્રભુ ઈસુની ઈચ્છા પૂરી થઈ કે ના થઈ. કેટલા લોકો છે જ્યાં નોકરી કરતા હશે, કોલેજમાં જતા હશે, ભણતા હશે, દરેક કામ કરતા હશે, ત્યાં એમના ઘણા દુશ્મનો પણ હશે. કેટલા લોકો છે દુશ્મનોને પોતાના ભાઈઓ માને છે અને પ્રભુ ઈસુને કહે છે કે એમને માફ કરજે, એ મારો મિત્ર છે, એ મારો ભાઈ છે, એ મારો પરિવાર છે, તો એમને હાનિ ના કરતું, ભલે એ મારું ખરાબ કરતા, મારું ખોટું કરતા. સાચું સમર્પણ ભર્યું જીવન જીવવું હોય તો આ રીતે વિચારસરણી રાખવી પડશે આપણી. જો આપણે આ રીતે નહીં વિચારીએ તો આપણે શૈતાનની ચાલમાં આવી જઈશું. અને સમર્પણ કરવું એટલે દરેક કામમાં પ્રભુને પહેલા રાખવા, તેમની ઈચ્છાને પહેલી રાખવી. તો મિત્રો, આજનો ખાસ વિડીયો એ લોકો માટે હતો જે લોકો પ્રભુના માર્ગમાં આગળ વધવા માંગે છે, સાચા ખ્રિસ્તી બનવા માંગે છે, પોતાના જીવનને પ્રભુ ઈસુને અર્પણ કરવા માંગે છે. આપણી આ મંડળી છે જેમાં 5000 લોકો છે, તેમાંથી ઘણા લોકો હશે જે પ્રભુની રાહ દરરોજ જોવે છે. તો તેની માટે આ સમર્પણ વિડીયો બનાવ્યો હતો. પ્રભુ ઈસુનો આભાર માનીએ આજે કે આપણને આજના પવિત્ર વચને આપ્યા અને સાચા સમર્પણ કરવા માટે આપણને જ્ઞાન આપ્યું અને જેથી આપણે તેની ઈચ્છા પૂર્ણ કરી શકીએ. પ્રભુ ઈસુ, મા મરિયમ, પવિત્ર સ્વર્ગપિતાનો આભાર. તમારો પણ આભાર. ગોડ બ્લેસ યુ.